આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હા બોલો. જય માતાજી. જય માતાજી. બજાર છે બોલો. બોલો બોલો, શું નામ આપનું? આપણે મેરેજ બાબતે. મેરેજ બાબતે. શું નામ તમારું? જાડેજા, ગજેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા. હા હા, બોલો બોલો. તાલુકો લાલપુર, જિલ્લો જામનગર, ગામ બીબીઠોડા. હા 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 હા, બોલો બોલો. કોના માટે હતું? મારા માટે. મારે બીજી વાર છે. મારી દીકરી છે 7 વર્ષની. 7 વર્ષથી દીકરી છે તમારે? હા. બરાબર બરાબર. ક્યારે લગ્ન થયા હતા? લગ્ન થયા હતા આપણે કોરોના મુક્ત થઈ ગઈ, લગભગ 9 વર્ષ થયા હશે. હા હા, ઠેક. કોરોનામાં તમારી ઘરવાળી ગુજરી ગઈ? હા, ઓફ થઈ ગયા. એક દીકરી અને છે? આપણે એની સહાય જે વસ્તુ મળ્યું નથી કઈ, ખબર હા ઓલા 50,000 મળતા હતા એ આપણે નથી મળ્યા, અને આપણે હા, લેવાય નથી કે. સમજાય સમજાય. બરાબર બરાબર બરાબર. બીજા કોણ પરિવારમાં કોણ કોણ છે બીજા? પરિવારમાં જો મમ્મી પપ્પા, ભાઈ ભાભી, હમ એને 2 દીકરીઓ છે, દીકરો છે. તો કે બરાબર. આપણે અલગ છે. પેલામાં અલગ રહેતા હતા, હું 2 માણા. અચ્છા, અત્યારે તમે અને એને સાથે જ છો? ના, અત્યારે તો ભેગું એવું પડે ને. રસોઈ બનાવવામાં તકલીફ પડે એટલે, હે ને? ના, રસોની નહીં. મારી વાત સાંભળો. મારી દીકરી નાની છે ને, હમ હમણાં મોટી થઈ જાય ને, અમુક વસ્તુ જો લેવાનું હોય ને, હમ એ લોકો એને પપ્પાને કહી શકે કે મારે આ લેવું. હા સાચી અને વાત. અમુક વસ્તુ તો એની માને જવું પડે, એમાં કોઈ ન હા હાલે. હા હા, સાચી વાત તો સાચી વાત. અત્યારે એના મામાને ઘરે છે. અત્યારે મારે ભેગી નથી, માસી ભેગા. અચ્છા, એવું છે એમ ને? હા હા. બરાબર. જમીન વમીન ને આપણે હાલ છું. હું વીઆઈમાં જોબ કરું છું. એમાં જોબ કરો છો? વીઆઈસ કંપની. યસ, કંપની. કાયમી નોકરી છે? ના, કાયમ માટે નથી. તો આમાં શું ક્વાર્ટર ઓલું હોય ને, પર ક્વાર્ટર મળે ને ત્યાં આમાં. તો સારું છે એમ. કેટલો પગાર કેટલો? પગાર 26,000. 26,000 પગાર છે, બરાબર. અને કેટલી ઉંમર કેટલી તમારી? ઉંમર 32. 32 વર્ષ, બરાબર બરાબર. તો કે આપણે ભલે ગમે આપણે એક ને ગમે ગિનાતું મળે ને, મારું ઘર રાખે ને એવું વસ્તુ આપણે કરવાનું છે. જો મકાન છે, જમીન છે, ઉપર નીચે મકાન છે બધા. એમ. અને જોવાની છૂટ ગમે એ વસ્તુ. હા. અને ગમે ને હું તમને ગમે નંબર મોકલું એવું લાગે ને, તો ગમે ફોન કરી પૂછી લેવાનું કેવો માણસ છે. ના ના, ટૂંકમાં એટલે શું છે, મોટભાઈ મારી દીકરી હિસાબે એમ. આપણે તો શું છે, યુટ્યુબમાં મેલવાના છે, એટલે તમારે જે વિગત આપો એ વિગત બીજા લોકો સાંભળશે અને ના વાત ના કરશે તમારે હારે, બરાબર ને? ના ના, કઈ વાંધો એટલે એટલે એ રીતની આખી સિસ્ટમ છે આપણી. અને બીજા ભાઈઓમાં અલગ તમારાથી? ના, ભાઈ હું ભેગું છે. પેલા ટૂંકમાં એ ઘરના તો તકલીફ હતી ને, એ શું એને કરે છે? ડાયાલિસ ચાલુ હતું. અચ્છા અચ્છા આપણે કીધું દીધું. અચ્છા, સમજાય સમજાય. એટલે હિસાબે એમ નોખા હતા. એમ કે એને દીકરી વાળું ઘર હતું. એ સમજાય તો કઈ સમજાય માં તો બધું થઈ ગયું બધું. એમ. ઓપન થઈ ગયા. અભ્યાસ ક્યાં સુધી કર્યો તમે? અભ્યાસ 7. 7 ધોરણ ભણ્યા છો, બરાબર બરાબર. મકાન પોતાના? મકાન ઘરના ગામડે છે, પણ જામનગરમાં નથી. અને રહેવાનું તમારું જામનગરમાં? ગામડે ગામડે. અચ્છા, ગામડેથી અપડાઉન કરો છો? હા, હું અપડાઉન કરું. અહીંથી અમારે 26 કિલોમીટર થાય રિલેસ. કયું ગામ કીધું? પીપટોડા. પીપાટોડા, બરાબર. કેવડું ગામ છે આમ? વસ્તી કેવડી છે? ગામ મોટું બહુ. લાલપુર તાલુકાનું મોટું ગામ. શું વાત છે? હા, બરાબર. તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. ખેતીની જમીન કેટલી છે? ખેતી જમીન 14 વીઘા. 14 વીઘામાં કેટલા ભાગ? 2 ભાઈ. એટલે 7-7 વીઘા આવે ને? 7-7 વીઘા આવે. હું પાનવાડી છે. અત્યારે કોણ વાવેતર કોણ કરે છે? અત્યારે તો હું માણસ રાખ્યા છે. જોકે હું હોય જેવું નથી કઈ. રાતે કદાચ હું નવરો હોય ને, તો હા, હું કરું બધું. એટલે ભાગ્યું આપી દીધું હોય ત્યારે તમે? ભાગી આપી દીધું. બરાબર બરાબર. શું અત્યારે વાવેતર શું કરેલું? વાવેતર ઘઉં વાવવાના છે, માંડવી કાઢી છે. કેટલી થઈ? મગફળી તો એ લગભગ 250 મણ જેવું થાય. બહુ બધું. બરાબર બરાબર, સમજાય. કઈ વાંધો નહીં. તો આપણે કોઈ પણ જ્ઞાતિ હોય તો હાલે, બરાબર ને? પણ છૂટાછેડા ગમે હોય, હાલે આપ છૂટાછેડા હોય કે વિધવા તો હાલે હાલે થોડું? નહીં હાલે ને? હાલે હાલે ને? હાલે હાલે. પછી કોઈ ગમે બાળક? એ જ્ઞાતિ હોય. આપણું મારી વાત સાંભળો. જો હા, એને ઘરની બહાર નીકળવાનું નથી ક્યાંય. બરાબર ઘરમાં ને ઘરમાં રહેવાનું. તો મારી ખાલી ધ્યાન રાખીને મારે ટિફિન બનાવી દઈએ. હા હા, એ રીતું આપણે છે. બરાબર. ખેતી બેતીમાં નહીં મોકલો એમ ને? ના ના, ક્યાંય નહીં. કોઈ જગ્યાએ નહીં. બરાબર, સમજાય સમજાય. પછી બાળક વાળું હોય તો? બાળક તો ચાલશે. હાલો ગોઠવો. કઈ વાંધો બાળક હોય તો ચાલશે. હા, એ તો તમારે નક્કી તો હા, તમારે દીકરી હોય કરવાનું કે દીકરો હોય ગમે હશે. હશે આપણે કોઈ હાલશે. નહીં.
એટલે આ તો હું આપણે વાતચીત કરીએ છીએ, એ કોક સાંભળે છે, તો એને એવું થાય કે ભાઈ બાળકો આપણા છે ને આપણે ત્યાં જોડાવવું છે, તો તમને ફોન ના કર્યો, ના એટલા માટે હું પૂછતો હોઉં. બરાબર ને? ના હા સાહેબ સાચી વાત છે. બરાબર ને? હા તો કાંઈ વાંધો નહીં. તો તમારો આ વોટ્સએપ વાળો નંબર છે તમારો? હા વોટ્સઅપ કરો છે. હા તો એમાં તમારો ફોટો હશે ને? ફોટો છે હા. ફોટો મને મોકલો, આપણે યુટ્યુબમાં મેલશું. બરાબર? તો મને હાઈ કરી મોકલું પડે પછી આમાં શું છે? મોકલી દો. હા તમને આમાં છે ને જીવન સાથી લખીને મોકલું મેસેજ, એમાં તમે હા તમારો ફોટો મોકલી દો. બરાબર? અને બરાબર. અને કોઈ છેતરવાના ફોન બોન આવે તો એમાં છેતરાતા નહીં કોઈ જ રીતે. બરાબર? ના 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 એની સાચી કાળજી વાત. રાખજો. કારણ કે તમારો નંબર હાઇલાઇટ થાય અને તમારી વિગત જાણી ગયા હોય કોઈ કે ભાઈ આ પૈસા ના વાળા ના છે, જમીન વાળા છે, તો એ છેતરવાની ટ્રાય કરે કોક, તો તમારી કાળજી રાખવી પડશે. બરાબર ને? હા બીજું હા તમને કહું, હા બોલો ને. જો મારા ઘરના ઓફ થઈ ગયા ને, ટોટલ વસ્તુ બધું આપણે પડ્યું જ છે, એને હા પહેર્યું જ નથી. પહેલેથી એ વસ્તુ આવ્યા ને હા 2 હા વર્ષમાં એને ડાયાલિસિસ ચાલુ થયું, બરાબર સમજાય અને સમજાય. પછી એને ગોળાની તકલીફ હતી આગળ, હા હા અને એ હિસાબે એને કઈ બધું પડ્યું જ છે આપણે. બરાબર. ઘરેણા ને એવું બધું પડ્યું છે એમ તો કહો ને? બધું ટોટલ વસ્તુ. હા સાડીઓ ને બધું પડ્યું હોય, ઘરેણા ને બધું હા પડ્યું હોય. બરાબર બરાબર. હા નકર એ નો હોય તો આપણે ઘરે એવું થોડુંક છે કઈ. હા એ આપણે તો વ્યવસ્થિત રહીએ ને, મને રાખે ને મારી છોકરીને રાખે ને, એવું હા વસ્તુ આપણે જોઈએ છીએ. સમજાય સમજાય છે. હા હા મને ન રાખે કઈ નોકરી રાખવી જોઈએ. હા એ તો અત્યારે છે નહીં, આવે ને ત્યારે. હા 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 એ તો ત્યારની જોકે વાત. મારી વાત સાંભળો, એના ખાતે પડ્યા છે ડબલ હા મેક્યા છે મેં 7,000 રૂપિયા, 7 લાખ રૂપિયા. એમ હા બરાબર બરાબર. દીકરીને. દીકરીનું નામ સમજાય સમજાય હા ગયું. એટલે હમણાં ડબલ ભવિષ્ય 3 વર્ષ તો થયા છે ને. ભવિષ્યમાં કામ કરવાનું થાય કઈ તકલીફ નહીં એમ. બરાબર ને? હા ના, ઉપર ના. કરીએ. સારું જોકે સારું. આપણે કઈ વાંધો નથી, પગાર સારો છે ને, જમીનની છે, હા 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 લગભગ તો વાંધો ન આવે. બરાબર બરાબર બરાબર. ના ના કાંઈ વાંધો નહીં. હમ. કાંઈ નહીં, ફોટો તમારો મોકલો. બાયોડેટા બનાવ્યો છે? હા બાયોડેટા બનાવેલો છે. બાયોડેટા મોકલો એટલે આપણે યુટ્યુબમાં મેલશું, પછી વોટ્સએપના 3 ગ્રુપ છે એમાં મેલશું, હા સાહેબ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં બધે મેલશું. બરાબર ને? બોલે સાહેબ. હા હા કાંઈ મોકલી દો ત્યારે. આ નંબર ઉપરથી હું મોકલું છું તમને મેસેજ. બરાબર? ખાલી હાઈ કરી મોકલું મને. હા મોકલું. હા ભલે વાંધો નહીં. હા જેમ હા ભલે 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 ભલે. જય માતાજી. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.